જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં રહેતા જગદીશ પરમારની 1.5 કિલો ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી હતી। પૂછપરછ કરાતા આરોપીએ કબૂલ્યું હતું કે બનાસકાંઠાના રાકેશ અગ્રવાલ પાસેથી ગાંજો ખરીદ્યો હતો। એસઓજી પોલીસે કાર્યવાહી કરી આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે। તેમાં જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ વિસ્તારના પવનચક્કી પાસેના વિસ્તારમાંથી એક આરોપી છે જગદીશ ઉર્ફે જગો મોહનભાઈ પરમાર। એની પાસેથી કુલ 1 કિલો અને 439 ગ્રામ ગાંજો એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતની એનડીપીએસ એક્ટ મુજબની કલમ 8C 20B2B અને 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને આરોપીને અટક કરી અને બાકીના એક આરોપી રાકેશ અગ્રવાલ બનાસકાંઠા એને પકડવાની તજવીજ ચાલુ છે।